સાયબર ગુનાખોરીના વધતા જતા કેસોમાં નવસારીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સાયબર ઠગબાજોએ પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખાવી નવસારીના જાણીતા અને 82 વર્ષીય વયોવૃદ્ધ એવા ડૉક્ટર બિપિન ગાંધીને મની લોન્ડરિંગના ખોટા ગુનામાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. ડર અને દબાણની યુક્તિ અપનાવી સાયબર ઠગોએ તેમને લગભગ 2 કલાક સુધી ઘરમાં જ રહેવા મજબૂર કર્યા હતા. પરંતુ ડૉક્ટરની સમજદારી અને સમયસર સાયબર ક્રાઇમની પોલીસની મદદથી મોટી ઠગાઈ થતી અટકી છે. આ ઘટના ગત 25 ઓગસ્ટ 2025ના રોજ બની હતી, જ્યારે ડૉક્ટર બિપિનચંદ્ર ગાંધીને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનાર વ્યક્તિએ પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો પોલીસ અધિકારી હોવાનું જણાવી તાત્કાલિક વિડીયો કોલ પર વાત કરવાની સૂચના આપી હતી. બાદમાં વિડીયો કોલ દરમિયાન પોલીસ યુનિફોર્મમાં દેખાતા વ્યક્તિએ ડૉક્ટર ગાંધીને જણાવ્યું હતું કે તેઓ મની લોન્ડરિંગના ગંભીર ગુનામાં સંડોવાયેલા છે અને તેમના બેંક ખાતામાં શંકાસ્પદ રીતે લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સાયબર ઠગોએ ડૉક્ટર ગાંધીને વધુ ડરાવવા માટે ઘરના બારીબારણા બંધ રાખવા કહ્યું અને ઘરની બહાર ન નીકળવા અને મોબાઈલ ફોન સતત ચાર્જિંગમાં રાખી વિડીયો કોલ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન તેમને એવું પણ કહેવામાં આવ્યું હતું કે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તેઓ હાઉસ એરેસ્ટ હેઠળ છે. સાથે જ કેસમાંથી બચવાના બહાને ડૉક્ટર ગાંધી પાસેથી એક બેંકની એકાઉન્ટની વિગત અને અંતે 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ડૉક્ટર બિપિન ગાંધીએ સમગ્ર ઘટના દરમિયાન કંઈક ગડબડ લાગતા તેમણે હિંમત દાખવીને પોતાના મિત્ર તથા નિવૃત્ત પોલીસ અધિકારી ચંદ્રકાંત ગાંધીનો સંપર્ક કર્યો. ચંદ્રકાંત ગાંધીએ તરત જ તેમને નવસારી સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ ઉમાંગ મોદીનો સંપર્ક કરવા સલાહ આપી અને આ પછી ડૉક્ટર ગાંધી સાયબર ઠગોને ફોન કટ કરી સીધા નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ત્યારે શું ઘટના બની હતી અને કઈ રીતના તેમના સાથે વાતચીત કરવામાં આવી હતી, ત્યારે ડૉક્ટર જે છે બિપિન ગાંધી તેમણે માહિતી આપી. તો ચાલો જાણીએ. હા જી, શું નામ છે? મારું નામ ડૉક્ટર બિપિનચંદ્ર એચ ગાંધી. શું ઘટના બની હતી અને કઈ રીતના આખું તમારી સાથે વાત? 25 ઓગસ્ટે 2025ના રોજ સવારે 9 વાગે ફોન આવ્યો. જે એમને કીધું કે મેં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તમારો દિલ્હી ફોન છે, દિલ્હીથી ટ્રાન્સફર કરીને મુંબઈમાં મૂક્યો છે અને અમે મુંબઈથી બોલે તમે મુંબઈ આવી શકતા તો મુંબઈ આવો. અમે કીધું વી કેન નોટ કમ, આઈ એમ 82 યર ઓલ્ડ, સો આઈ કેન નોટ કમ. ઓકે, અમે તમારી ઘરે જ વાતો કરી તમારી સાથે, ઇન્વેસ્ટિગેશન કરી. શું કહેતા હતા? તમારા મની લોન્ડરિંગનો કેસ છે. પછી તેમને મારી પાસે આધાર કાર્ડ માંગ્યો, એ લોકો પાસે કંઈ હતું નહીં ને એ લોકોએ કીધું કે તમને જે પૂછ્યું તે સત્ય હકીકત કહેશો, બધા બારણા બંધ કરી દો, ફોન તમારો કન્ટિન્યુઅસ ચાર્જિંગમાં રાખજો, ફોન ઘણો લાંબો ચાલશે તમારો, અને બધી પૂછાવાની કોઈને બી આવવા નહીં દેતા, રૂમમાં બધી બાજુ બંધ કરી દો. એ પ્રમાણે લગભગ ધને ધમકી આવે, કોઈને બી કહેશો તો તમારે મુશ્કેલીમાં મુકાઈ જશો તમે, તમારા પર ચાર્જ લાગશે ફોર્જરીનો, કે જે કંઈ હોય તે એ લોકોના ભાષામાં. એટલે અમને ખ્યાલ આવ્યો કે આ કંઈક ફ્રોડ જેવું લાગે છે. આવું કંઈક કોઈ કહે નહીં કે તમને સજા થશે, 3 to 5 yearsની જેલ થશે તમને, એમ કંઈ જો તમે ખોટા હશો અને તમે જે ડિસ્ક્રિપ્ટ કર્યું તે જ તમે ચાલુ રાખજો, તે જ તમારે રાખવાનું કે આ કીધું છે, એમાં ફેરફાર થવો જોઈએ નહીં. એટલે મને બધું ખ્યાલ આવ્યો કે આમાં કંઈક છે નહીં. એટલે મેં તરત જ આઈ સ્ટોપ ધ ફોન એન્ડ ઇમિડિયેટલી આઈ કોન્ટેક્ટ માય ફ્રેન્ડ ચંદ્રકાંતભાઈ, રિટાયર્ડ પીઆઈ. અને એમને મને એમના ફ્રેન્ડ ઉમંગભાઈ, એમને મને કહ્યું કે તમે ઉમંગભાઈ મોદીને મળો સાયબર ક્રાઇમમાં, ને એમની ઓફિસ મને ખબર હતી કે મામાજી રોયન્ટ સામે છે. એટલે આઈ ઇમિડિયેટલી વિધાઉટ લૂઝિંગ એની ટાઈમ આઈ ઇમિડિયેટલી ગોન ટુ ધેર. તે સમયે બી ફોન એમનો આવતો જ હતો, એટલે ફોન તેમને આપી આ જ ફોન મળ્યો. કેટલો ટાઈમ ફોન ચાલ્યો હતો? કોની સાથે? જે સાયબર 2 hours, લગભગ 2 hours, 9 to 11. શું ધમકી આપતા હતા ફોન પર કે કઈ રીતે? એ તમને એમ કહે કે જેલ થશે, તમે જો ખોટું બોલશો તો તમને 3 to 7 years જેલ થશે. જે પૂછ્યું બધું સાચું જ કહેજો, કોઈને કહેશો નહીં, તમારા દરવાજા બંધ કરી દો, ને જે તમે જવાબ આપો છો એ તમારા જવાબ પછી બી આપવાના તમારે, ને તમારો આધાર કાર્ડ આપો, તેનાથી આગળ કંઈ એ લોકો વધી નથી શક્યા. આ જે તમારી ઘટના બની છે ને એના ભોગ બનતા તમે અટક્યા છો, તો શું કહેશો કામગીરીને લઈને? કામગીરી બહુ સારી સાયબર ક્રાઇમની, બહુ વેરી વેરી આઈ એમ વેરી ઇમ્પ્રેસ્ડ કે ઉમંગભાઈ મોદી ડીડ ગુડ વર્ક. અને બીજા ઘણા બધા લોકો આવો ભોગ બનતા હોય છે, તો લોકોને શું મેસેજ આપશો? લોકોને મેસેજ, કોઈ અનનોન ફોન આવે તો ફોન પહેલો ઉપાડવો નહીં, અથવા તો આવો સાયબર જેવું લાગે તમને તો ઇમિડિયેટલી કટ કરવાની, 1934 ફોન કરી દો તમારે, 1930 પર.